आइए सर, वेलकम। कैसे हैं सुधीर जी? ठीक हूँ। आइए आप सर। बताइए। और क्या प्रॉपर्टी देख रहे हैं आप? बस एक 4 BHK लेना है। क्या ना कि अभी हमारे पास 2 BHK थोड़ा छोटा पड़ रहा है। अच्छा। फैमिली का थोड़ा साइज बढ़ रहा है तो उस हिसाब से सोच रहे हैं कि बड़ा घर लेते हैं। ठीक है, तो क्या बजट है सर आपका? यही कुछ 2 से 2.5 करोड़ तक मिल जाए तो अच्छा है। वाह, सही बजट है। इस समय इस बजट के जो घर हैं उनकी डिमांड बहुत है और मेरे पास बहुत इन्वेंट्री है इन घरों की। आइए आपको दिखाता हूँ चल के। इस समय सर बहुत डिमांड है बड़े घरों की ना, सभी को बड़े घरों की ज़रूरत है। हमें तो चाहिए भी बड़ा हाँ, ही। सबकी फैमिली बढ़ रही है। સુધીર જે પ્રકારનું ઘર જોઈ રહ્યો છે તે લક્ઝરી હાઉસિંગની કેટેગરી હેઠળ આવે છે અને આ ઘરોની આજકાલ ખૂબ ડિમાન્ડ છે. ગણતરીના દિવસોમાં હજારો મકાન વેચાઈ રહ્યા છે. બીજી બાજુ સસ્તા ઘરોનો કોઈ ભાવ પણ પૂછતો નથી અને આ સ્થિતિ એવા સમયે છે કે જ્યારે મોંઘવારીને કાબૂમાં લેવા માટે રિઝર્વ બેન્કે આખરે રેપો રેટમાં વધારો કર્યો અને તેના કારણે હોમ લોન મોંઘી થઈ ગઈ. બીજી તરફ મોટીથી લઈને નાની એમ તમામ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે. સાથે જ પ્રોપર્ટીની કિંમત પણ સારી એવી વધી ગઈ. તેમ છતાં મોંઘા ઘરનું વેચાણ તો વધી જ રહ્યું છે. તાજેતરનો કિસ્સો રિયલ એસ્ટેટ કંપની DLF સાથે જોડાયેલો છે. DLFએ ગુરુગ્રામ સ્થિત પોતાના હાઉસિંગ પ્રોજેક્ટ ધી આર્બરમાં 3 દિવસની અંદર 1137 લક્ઝરી એપાર્ટમેન્ટ વેચ્યા છે. દરેક ફ્લેટની કિંમત 7 કરોડ રૂપિયા કે તેથી વધુ છે. પ્રોજેક્ટનું ઔપચારિક વેચાણ શરૂ થતા પહેલા જ કંપનીએ 8,000 કરોડ રૂપિયાનું રેકોર્ડ વેચાણ કર્યું. આ મોંઘા ઘરોની વધતી માંગને દર્શાવે છે. ફક્ત ગુરુગ્રામમાં જ નહીં પરંતુ દેશના લગભગ તમામ મોટા શહેરોમાં વત્તા ઓછા અંશે કંઈક આવી જ સ્થિતિ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનારોકનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે દેશના 7 મોટા શહેરોમાં વર્ષ 2023ના પહેલા ક્વાર્ટરમાં અંદાજે 1,14,000 મકાનોનું વેચાણ થયું છે. તેમાં અંદાજે 24% લક્ઝરી ઘર છે. આ એવા ઘર છે જેની કિંમત 1.5 કરોડ રૂપિયાની ઉપર છે. આ શહેરોમાં મુંબઈ મહાનગર ક્ષેત્ર, NCR, બેંગલુરુ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈ અને કોલકાતા સામેલ છે. નજર નાખીએ વર્ષ 2022 અને તેની અગાઉના આંકડાઓ પર. સમજીએ મોંઘા ઘરોની માંગને. વર્ષ 2019માં કુલ 2,61,360 મકાનો વેચાણ થયું, જેમાં લક્ઝરી ઘરોની હિસ્સેદારી 7% રહી. વર્ષ 2020માં વેચાયેલા 1,38,350 ઘરોમાં તેનો હિસ્સો 6% હતો, જ્યારે વર્ષ 2021માં કુલ 2,36,520 મકાન વેચાયા, જેમાં લક્ઝરી ઘરોની હિસ્સેદારી 9% થઈ ગઈ છે. વર્ષ 2022માં 3,64,870 મકાનોના વેચાણમાં લક્ઝરી હાઉસિંગનો શેર 18% એટલે કે 65,676 રહ્યો, જેમાં મુંબઈ મહાનગર ક્ષેત્ર, NCR અને હૈદરાબાદમાં અંદાજે 50,100 મોંઘા ઘર વેચાયા. जैसा कि हमने देखा है पिछले कुछ क्वार्टर्स से लग्जरी के जो सेल्स हैं काफी बेटर रहे हैं आपके अफोर्डेबल और बजट सेगमेंट से. इसके पीछे कुछ कारण है. दूसरा क्या हमने देखा था कि जो टॉप सेगमेंट ऑफ द बायर्स है उनकी इनकम इम्पैक्ट उतना नहीं हुई और उनकी रिकवरी इन टर्म्स ऑफ रेवेन्यूज इनकम ज्यादा हुई है. सो एक कारण ये है जिसकी वजह से आपने देखा होगा लग्जरी में काफी डिमांड आई है. दूसरा सबसे बड़ा कारण ये रहा है कि अभी इनकम टैक्स में जो चेंजेस आए कि 10 करोड़ का कैपिटल गेन टैक्स कैप अगर लग जाएगा 1 अप्रैल से, इसके वजह से भी हमने लग्जरी और हाई एंड सेगमेंट में काफी तेजी देखी है. मेरे ख्याल से ये वैसे भी अगर आप देखिए 2-3 और चीजें जो मैं बताना चाहूंगा. कोविड के समय लोगों ने रियलाइज किया कि उनको अब बड़े घर की जरूरत है, तो बहुत लोगों ने अपग्रेड किया, 2.5 से 3.5 मकान लिया. जो लोग पहले छोटे घरों में रहते थे सिटी सेंटर में, उन लोगों ने डिसाइड किया कि इस मकान को बेचकर हम एक बड़ा मकान लेते. तो टिकट साइज और कैपिटल वैल्यू भी इन कारणों से बढ़ी है. तो मेरे ख्याल से अगर ये इन्फ्लेशन इसी तरह बढ़ता रहा और RBI को 1 या 2 बार और इंटरेस्ट रेट बढ़ाना पड़ेगा, तो मेरे ख्याल से थोड़ा शॉर्ट टर्म इम्पैक्ट तो इस इंडस्ट्री पे जरूर ही पड़ेगा. લોકો મોંઘા ઘર કેમ ખરીદી રહ્યા છે? મોંઘવારી, વૈશ્વિક અનિશ્ચિતતા જેવી આ ચીજોની રિયલ એસ્ટેટ પર આખરે શું અસર પડશે તે પણ જોઈ લીધે. એ તો તમે જાણી જ લીધું છે, પણ હવે આવીએ ભારતના રિયલ એસ્ટેટ બજાર પર, જ્યાં ભારતનું પ્રોપર્ટી બજાર હકીકતમાં તો સસ્તા મકાનોનું બજાર છે. અને આવી સ્થિતિમાં આ ઘરોનું ઓછું વેચાણ એ દર્શાવે છે કે સસ્તા ઘરો સામાન્ય માણસની પહોંચથી દૂર જઈ રહ્યા છે. સસ્તા ઘરો કેમ નથી વેચાઈ રહ્યા? તેની સ્થિતિ ક્યારે સુધરશે? ઘર ખરીદનારા માટે વર્ષ 2023 કેવું રહેશે? આવો એ પણ જાણીએ. पैंडेमिक के समय जो निचले तबके की इनकम हिट हुई थी, जो लोग SMEs
अनऑर्गेनाइज सेक्टर में काम करते थे, उनका अभी भी इम्पैक्ट दिख रहा है उनके स्पेंडिंग पैटर्न में, और उनको अभी थोड़ा और टाइम लगेगा इस कोविड के इम्पैक्ट से बाहर आने के कारण से। सो इस एक ये वजह जिसकी वजह से अफोर्डेबल में हमने गिरावट देखी है। अगर आप देखें, अगर अफोर्डेबल सस्ते घरों की बिक्री में कमी आई है तो एक टेम्परेरी फिनोमेना की वजह से, जिस दिन हमारी इकोनॉमी सुधरेगी, जिस दिन हमारा ये अनऑर्गेनाइज सेक्टर वापस से इस पूरे स्लोडाउन के इम्पैक्ट से बाहर आ जाएगा, आप देखिएगा उनकी बिक्री वापस से नॉर्मल होगी। देखिए 2023 जैसा कि हमने कहा कि काफी अनसर्टेनिटी वाला दौर दिख रहा है, तो मुझे नहीं लगता है कि प्रॉपर्टी प्राइसेस ज्यादा भागेंगी। डेवलपर भी काफी कॉशियस है, क्योंकि उन्हें पता है कि जिस दिन ये अफोर्डेबिलिटी का इक्वेशन गड़बड़ होगा, बायर्स शायद खरीदारी ना करें, तो इसलिए वो कुछ इंक्रीज इन कॉस्ट खुद ही एब्जॉर्ब कर रहे हैं। और मुझे लगता है 5 से 6% से ज्यादा इन्फ्लेशन के आसपास होना चाहिए इंक्रीज इन द प्रॉपर्टी प्राइस ऑल्सो। ઇન્કમ વધવા ઉપરાંત બીજા ઘણા પરિબળો છે કે જેને કારણે સુધીર જેવા લોકો લક્ઝરી ઘર ખરીદી રહ્યા છે, જેમ કે સારી લાઇફસ્ટાઇલની ઈચ્છા હોય, આધુનિક સુવિધાઓ હોય, સારું લોકેશન, સેફટી અને પ્રાઇવસી, કોવિડ દરમિયાન વ્યાજ દરોમાં ઘટાડો। જો કે જાણકારોનું કહેવું છે કે જો તમે રહેવા માટે ઘર ખરીદવા માંગો છો અને તેના માટે નાણાકીય રીતે વિચાર કરો છો, તૈયાર છો, એટલે કે પર્યાપ્ત ડાઉન પેમેન્ટ છે અને તમને તમારી ઇન્કમમાં નિશ્ચિતતા દેખાઈ રહી છે, તો ઘર ખરીદવાનો હાલ યોગ્ય સમય છે। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।